નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 16 એપ્રિલ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર માવઠાન વરસાદની માહિતી આપશું। સાથે જ આજે કયા કયા વિસ્તારની અંદર હજુ માવઠું પડી શકે છે તેની અપડેટ મેળવશું। આગામી દિવસ દરમિયાનનું હવામાન કેવું જોવા મળશે, હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે, ભયંકર ગરમી પડી શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર 13 એપ્રિલથી વરસાદી માહોલ જામ્યો હતો। ગઈકાલના રોજમાં પણ અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। આજે પણ ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદને લઈને આગાહી કરવામાં આવેલી છે, જેમાં કચ્છના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર છે, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ સહિતના ભાગોની અંદર તેમજ ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, તેની સાથે મહેસાણા અને પાટણ એટલા વિસ્તારની અંદર હજુ સાંજ સુધી માવઠાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સિવાય દાહોદ, બોર્ડર લાગુ વિસ્તાર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર એના કોઈક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ સાંજ સુધી જોવા મળી રહી છે। ત્યારબાદ આજ દિવસ પૂરતી ગુજરાતની અંદર માવઠાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે। કાલથી સમગ્ર ગુજરાતમાંથી વાદળો હટી જશે, તેમજ 17 એપ્રિલના રોજથી ગુજરાતની અંદર ભયંકર હીટવેવનો રાઉન્ડ આવે અને શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન માવઠાનો માર જોવા મળ્યો હતો, જેમાં 25 થી 30 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાઈ ગયો છે, જ્યાં અંજાર, ભુજ એટલે કે કચ્છ જિલ્લાની અંદર 1 થી 2 ઇંચ સુધીનો સૌથી વધુ પણ વરસાદ માવઠાનો જોવા મળ્યો હતો। આ માવઠાને કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાની પહોંચી હતી, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર ઉત્તર ગુજરાત અને કચ્છના ખાસ કરીને વિસ્તારની અંદર જોવા મળી હતી, જે પ્રમાણે માવઠું જોવા મળ્યું હતું। આજે દિવસ દરમિયાન હવે સામાન્ય વરસાદની સંભાવના જણાઈ રહી છે, બાકી ગુજરાતમાં હવે કોઈ ભારે વરસાદ થાય એપ્રિલ મહિના દરમિયાન તેવી શક્યતાઓ જણાઈ રહી નથી, પરંતુ આ ચોક્કસપણે એપ્રિલ મહિના દરમિયાન અવારનવાર હવામાનમાં પલટા આવ્યા કરશે, જેના કારણે ગુજરાતની અંદર સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો માવઠા દરમિયાન 2 થી 3 ડિગ્રી નીચે ગયો હતો, 40 ડિગ્રી નીચે તાપમાન હતું, પરંતુ એકાએક કાલે 17 તારીખના રોજથી રેકોર્ડ બ્રેક તાપમાન વધી શકે છે। 3 થી 4 ડિગ્રીનો તાપમાનમાં વધારો થાય તેવું અનુમાન છે, જેમાં અમદાવાદ, મધ્ય ગુજરાતની અંદર ખેડા, કપડવંજ, ગાંધીનગર એ વિસ્તાર, ઉત્તરની અંદર ડીસા, પાલનપુર, ઈડર, ભટસન, મહેસાણા, પાટણ સહિતના ભાગોની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન 43 થી લઈને 44 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી સંભાવના છે। કચ્છના વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ રહેશે કે તેમજ અમરેલી, જૂનાગઢ, રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ 41-42 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। બાકીના વિસ્તારની અંદર સરેરાશ 40-41 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। હીટ વેવનો રાઉન્ડ 17 થી લઈને 25 એપ્રિલ દરમિયાન જોવા મળી શકે છે, જેમાં ભયંકર ગરમીનો સામનો ખેડૂત ભાઈઓને કરવો પડશે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી આગામી 20 અને 21 એપ્રિલ દરમિયાન હવામાનમાં સામાન્ય અસ્થિરતા આવશે, જેના કારણે કોઈક જગ્યાએ ઝાપટું વરસાદી પડે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું। આજ માટે આટલું જ।